તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ ગેટના સિમ્બોલ જોવાના છીએ, જે આપણને અનેકવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તેવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો હવે આપણે આગળ આપણા લોજિક ગેટના સિમ્બોલ જોઈએ. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો આપણો આ જે સિમ્બોલ છે તે આપણો ઓર ગેટનો સિમ્બોલ છે. આ જે સિમ્બોલ છે તેને આપણે ઓર ગેટનો સિમ્બોલ કહેવાય છે. હવે તેના પછીનો જો સિમ્બોલ જોઈએ તો આ જે સિમ્બોલ છે તે નોર ગેટનો સિમ્બોલ છે. NOR નોર ગેટનો સિમ્બોલ છે. તેના પછી આગળના લોજિક ગેટના સિમ્બોલની વાત કરીએ તો આ જે સિમ્બોલ છે તે એન્ડ ગેટનો સિમ્બોલ છે. AND એન્ડ ગેટનો સિમ્બોલ છે. ત્યાર પછી આગળનો સિમ્બોલ જોઈશું તો આ છે તે નંદ ગેટનો સિમ્બોલ છે. NAND નંદ ગેટનો સિમ્બોલ છે તે આજે જોઈ રહ્યા છો તે છે. ત્યારબાદ લોજિક ગેટના આગળના સિમ્બોલની વાત કરીએ તો આ જે સિમ્બોલ છે તે નોટ ગેટનો સિમ્બોલ છે. NOT નોટ ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ તેના પછીના ગેટની વાત કરીએ તો આ જે ગેટ છે તે XOR ગેટનો સિમ્બોલ છે. ધ્યાનથી જોઈ લેજો, XOR ગેટનો સિમ્બોલ છે. તેના પછી આગળના લોજિક ગેટના સિમ્બોલની વાત કરીએ તો આ જે સિમ્બોલ છે તે XNOR ગેટનો સિમ્બોલ છે. XNOR XNOR ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ તેના પછીના ગેટના સિમ્બોલની વાત કરીએ તો આ જે સિમ્બોલ છે તેને આપણે બફર તરીકે ઓળખીએ છીએ. આ સિમ્બોલ છે તેને આપણે બફર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ હતા આપણા લોજિક ગેટના અમુક મોસ્ટ IMP સિમ્બોલ. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા આ સિમ્બોલ છે. બધા જ સિમ્બોલ ધ્યાનથી જોઈ લેજો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.